શુકા સામણા રે આળસ મોડીને પૂતો આજ લક્ષ્મીજી તલાશે રે લક્ષ્મીજી તલાશે રે તમારા પાવલા રે પરમેર કરો મહારાજ છપ્પન કોળ જાદવ રે છપ્પન કોળ જાદવ રે પ્રભુ તમો તનારે સાથે બલિભદ્ર સરીખા ભ્રાત નરસિંહ રૂપે રે નરસિંહ રૂપે રે હરના કંસ માર્યો રે વાલે મારે ગોગાર્યો પ્રહલાદ ગ્રામ થકીને રે ગ્રામ થકીને રે ગજને મુકાવ્યો રે વાલે મારે સુધનવાની કીધી સહાય ગોપીજન કાજે રે ગોપીજન કાજે રે ગોવર્ધન ધાર્યો રે વાલા મારા દાભાના લપીતો દોહાર વિષય ફેડીને રે વિષય ફેડીને રે વિશ્લીલા કરી રે વાલા મારા ઓગાર્યો ચંદ્રહાસ કાળી નાગના થયો રે કાળી નાગના થયો રે જરા સંગ ચીતિયો રે તે બલ ક્યારે ગયું મહારાજ વસમી વેલાએ રે વસમી વેલાએ રે વાહે ચડો વિઠ્ઠલા રે દાજો દાજો છત્રપતિ મહારાજ અસવારી કરજો રે અસવારી કરજો રે ઓ પેલા ગરુડની રે નરસયો વિનવે વારંવાર નરસયો વિનવે વારંવાર યદુપતિ નાથ તે મિત્ર છે તમના જાઓ વેગે કરી કૃષ્ણ પાસે પ્રેત પૂરવતની હેતે ધરસે હરિ મનોરથ સફળ થાશે ઘેર બાલક સહુ દુઃખ પામે બહુ અન્નને વસ્ત્રથી રહે છે ઉના નિર્ધન સરજિયા પુણ્ય કીધા વિના કર્મના દોષ તે આવી પુણ્યા જદુપતિ જાદવો ભક્તિ વસ માધવો કરશે કરુણા પ્રભુ દીન જાની ગોમતી સ્નાનથી કોટી અધના સુસ્તે નિરખતા કૃષ્ણને પ્રેમ આની કૃષ્ણને હલિમલી શીઘ્ર આવો ફરી જાનસે દુઃખ અંતર જામી વિનતી મનમાં ધરો આલસ પર હરો સહાય થશે નરસૈનો સ્વામી સહાય થશે નરસૈનો સ્વામી જાગરે ઝંઝાલી જીવલા यह तो मेला हाट का तात मात सुत भाई बंधवा यह तो मेला ठाठ का अंत समय तू चला अकेला जैसा बटोही वाट का राज काज सब झूठे धंधा जरा पीतांबर पाट का महिला खजाना रहा भंडारा लादा भांडा काट का धोबी के घर खोता होगा घर का भयान घाट का लाल चलो बदरी सिर गठरी जैसे घोड़ा भाट का रात दिवस यूं खोई गमाया भजन का नाराम का कहित कबीर सुनो भाई साधु जमकूटे जूठा टाका जागरे झंझाली जीवड़ा यह तो मेला हाट का।
राम कहो पंजर के सुआ, राम कहो रे पंजर के सुआ, हजला की खबर पड़त नहीं अंधा, धंधो करत सकल जगमुआ, राम कहो पंजर के सुआ, करे सुखार कटेरो की हो, हजला की साजन सला नहीं हुआ, अंतकाल रिपुहात मंजारी, हरिचयो जैसे जुआरी जुआ, राम कहो पंजर के सुआ, आशा मेट पाँच पनिहारी, फूटत नाही करम जल कुआ, कहे कबीर झेले हरि रस चाख्यो, वाही के मुख अमृत रस जुआ, राम कहो पंजर के सुआ। राम मंत्र आरती की जय, शंकर संतानिक आनंद एहि रंग बीज, हृदय काल विमल बोध पंच बाती चारि, तन मन निज पर हरो तो आय वेद वारी, अखंड ज्योत विमल बोध वही दिन राति, आरती रघुनाथ जी की कीजे पर बाती, कहे त कबीर समझ देर ऐसे लो लाए, चरण टेक रघुनाथ जी पवन पाए, राम मंत्र आरती कीजे, शंकर संकालिक आद एहि रंग बीज, शंकर संकालिक आद एहि रंग बीज। राम कबीर साधकरी सुदावडी, सुताच्या गोदार, सेनाच्या गोमारा नाथजी, तुम्ही आवडी सियार, यमुना ना तीर रहिया मना, शब्द कोकिला करी रहिया, प्रात सकाळ, महिना मैयारी भूमि रह्या, छोटू करे रे कलोल, जमुना नदी रड़िया मना, जसोदा जगावे महापनी, सुता जागोने ताट, सूरज उगने पंखी स्वर करे, आट्यो पर पात, जमुना ना तीर रड़िया मना, आळस मरळीने कृष्ण उठिया, આવ્યા રંગ મહોલ, દાતન આયો જશોદા માવડી, મારે થાય છે વાર, જમુના તીર રળિયા મના, સોના જારી જમુના જલ ભરી, આવેર દાતન સાર, દાતન આલુ દીનાનાથને, મુખલું વારુમાલ, જમુના તીર રળિયા મના, દાતન કરી કૃષ્ણ ઉઠિયા, દૂત આલો જશોદા માય, કર મેદની ખભે દામનું, જશોદા લોકવાણી જાય, જમુના તીર રળિયા મના, વાછરડા વાળે ગોવાળીઓ, જસોદા ધોવે છે ગાય, સોના વાળકા દૂધે ભર્યા, માહી સાકર શાર, જમુના તીર રળિયા મના, દૂધળા પાઉં દીનાનાથને, હૈડા ટાઢા થાય, રોટલી આલુ હરિના હાથમાં, માહી માખણ સાર, જમુના તીર રળિયા મના, સોના રૂપા કેરી કાસકી, ચૌવા ચંદન સાર, ચોટી ગૂંથું દીનાનાથની, વેન મોટે દી થાય, જમુના તીર રળિયા મના, પૂરી તરુ મસૂરની, શિરો સુગંધીદાર, અથાણા મંગાવું વિધ વિધના,
ભોજન કરો ભગવાન જમુનાના તીર રળિયામણા. તરત નાતા વ્યાધૃત તૈયાર છે, દહીં દૂધ માખણ સાર. કપૂરે ઉતારું હરિની આરતી, આરતી ઉતારે બ્રિજનાર. જમુનાના તીર રળિયામણા. ભોજન કરવા કૃષ્ણ ઉઠ્યા, આચમન આલો મારી માય. સોના ચારી જમના જલ ભરી, આચમન લ્યોને દયાળ. જમુનાના તીર રળિયામણા. ભોજન કરી કૃષ્ણ ઉઠ્યા, મુખવાસ આલો નંદજી તાર. લવિંગ સોપારીને એલચી, પાન બીડા બે ચાર. જમુનાના તીર રળિયામણા. માલન આવી મધુવનથી, લાવી ચોસર હાર. ફૂલ ભરાવું હરિને આંબોડે, માહે ગોકુળની બ્રિજનાર. જમુનાના તીર રળિયામણા. ચરણે મેલું તારો ચાબખો, ડગલો પેરો દીનાનાથ. ગજવે ઘાલો બદામ પીસતા, શેરડી દાડમ દ્રાક્ષ. જમુનાના તીર રળિયામણા. ચરણે મેલું તારી પાવડી, મોજા પેરો મહારાજ. હાથમાં આલુ લાલ લાકડી, ગાયો છોડો દીનાનાથ. જમુનાના તીર રળિયામણા. જસોદાએ મહિડા વલોવિયા, આસી ઓધારી રાત. બલભદ્ર વાછરડા બાંધશે, ગાયો છોડો મહારાજ. નાના તીર રળિયામણા. ગાયો ચરવા હું તો નહીં જાઉં, ઓ જસોદાજી માં. જમુનાના જલ વિહમાના, ઓ સુદા માતા. જમુનાના તીર રળિયામણા. પદમ ચડીને ચંપલાવ્યા, બેઠા સાત પાતાળ. કૃષ્ણએ કાલી નાગનાથીઓ, ત્યારે કોણ હતો પાર. જમુનાના તીર રળિયામણા. ગાયો ચરવા હું તો નહીં જાઉં, ઓ જશોદામાં. કાલિંદ્રીના જલ છે બિહામના, મોકલો બલભદ્ર પ્રાણ. જમુનાના તીર રળિયામણા. કરથી ગોવર્ધન કરગ્રહ્યો, ત્યારે કોણ હતું સાથ. ટચલી આંગળી ઉપર રાખીઓ, ત્યારે કોણ હતું સાથ. જમુનાના તીર રળિયામણા. કાલિંદ્રીમાં ચંપલાવ્યા, નાથ્યો કાલી નાગ. નાગનાથીને તમે સંચર્યા, તમને શું કરે સાપ. જમુનાના તીર રળિયામણા. ગોકુળ રાખ્યું રે લંતો, ત્યારે કોણ હતો સાથ. બ્રહ્મામાં શરણા હરી ગયા, ત્યારે કોણ હતું સાથ. જમુનાના તીર રળિયામણા. નવાની પજાવ્યા તે ટલા, કોઈએ ન જાની વાત. બ્રહ્મા આવીને ચરણે નમ્યા, વાછડા આલ્યા દીનાનાથ. જમુનાના તીર રળિયામણા. જમુનાને તીરે જઈ ઉભા, મુખ મુરલીની ટેક. વનમાં વગાડે રૂડી વાંસલડી, ગોપી સૌકી ઘેર. જમુનાના તીર રળિયામણા.
ગાયો ચારીને કૃષ્ણ આવ્યા, ઓ જશોદાજી માત નંદજીને આપો વધામણી. યમુના તીર રળિયા મના, ગોકુલ લીલા જે કોઈ સાંભળે, ગાય નર ને નાર ભવસાગર ફેરો ટળે. ગાય માધવ દાસ જમુના તીર રળિયા મના, ગાય માધવ દાસ જમુના તીર રળિયા મના. જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામ શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણદાસની ભક્તિ આપી સર્વે ભક્તની કષ્ટી કાપી, ગુજરનો ઉતાર કીધો કેશવદાસની શરણે લીધો. ગુરુ સંગાતી યાત્રા વિશે મારવાડને ઉગાર્યો, કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો. શ્રી પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાળ, જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સંભાળ. રામ કબીર ની દ્રઢ નૌકામાં જીવન જીવે સાળે, કૃપા કરીને કવે કૃપાલો ભવસાગર ઉતાર. જીવનજીના બાળ ગોપાળો રામ કબીર ઉચ્ચારો, ભવસાગરથી તરવાનો આ સુંદર છે બહુ આરો. અનન્ય ભક્તિ નામની સ્થાને સતસંગતને ધારો, અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સાને ટાળો. નિશંક હોય ને ભજન કરો તો નામ ફળે તત્કાળ, મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલ ઉગારી, જીવનજી મહારાજ માગું શરણું તમારું. શ્રી જીવન શ્યામની દ્વારકાદાસ, રાઘવ વસંતને નરસિંહદાસ, ભગવાન રઘુનાથને શ્રી જગન્નાથ, જગદીશ ચંદ્ર તે સુત યદુનાથ. જગદીશ ચંદ્ર ના પ્રેમ જીવનદાસ, પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ. જીવનજીનો પરિવાર ગુરુ પરંપર નો વિસ્તાર, ગુરુ પરંપર જે જન ગાય તે જનનું જીવન પાવન થાય. ગુરુ પરંપર જે નિત્ય ગાય, ઇષ્ટ કૃપા તે જન પર થાય. અહર્નિશ સ્મરણ જે જન કરે, પ્રેમ ભક્તિથી તે જન ટળે. જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામ શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. સાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનતી. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. સાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનતી. આનંદ આરતી હરખ અપાર, હરિજન આયે મેરે પ્રાણ આધાર. સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારો, જન્મ મરણ ભવ સાગર તારો. શાક પાક મળી ભોજન પાવ, શાંત સંગત મળી હરિ ગુણ ગાવ. ઘેર ઘેર મંગલ હોત બધાય,
जन जीवन तहाँ बल बल जाय। आनंद आरती हरख अपार, हरिजन आई मेरे प्राण आधार। 14 बांधो जीवना, देव रघुपति की आन। वाट घाट रक्षा करो, छोड़ाओ चारे खान। जीवन जी छोड़ाओ चारे खान। સદગુરુ જીવનજી મહારાજ ને રામ કવિ અગિયારુજી મહારાજના કીર્તનમાંથી વાંચન લઉં છું. ગોવિંદના ગુણ અતિરે અનુપમ, એ સંત સોહાગો અમોઘાઈ સોઈ. દેહ ગુણ ગાતાય મહાસુખ પામીએ, સ્વામીનું નામ નિરંજન. ભગવાનના અતિશય ઉત્તમ ગુણાનુવાદ છે. તે સંતજનોના પ્રિય સોહાગ ભગવાનના માંગલે ગીત ગાઈશું. એમના ગુણગાન ગાવાથી શ્રેષ્ઠ સુખને પામીશું. આવા આ સ્વામીનું નામ માયા રહિત પરબ્રહ્મ છે. આ સ્વામી માયાથી રહિત તરીકે ખ્યાતિવાળા છે. સૌથી પહેલા તો પૃથ્વીની અધિદેવી કુંવારી કન્યા હતી. તે ઉત્તમ ગુણોવાળી સ્ત્રી, તમે જણાવો કે તમને કેવો પતિ ગમે છે? ધરતીની અધિદેવી રૂઆબથી બોલ્યા કે નિર્મળ પરમાત્મા સિવાય મારા જેવી આ ધરતીની અધિદેવીની બરાબરી કરી શકે તેવો તેજસ્વી ઉત્તમ સમર્થ કોઈ માનસ નથી. રાધાના પ્યારા પતિ શ્રી કૃષ્ણ એ અસલી ફળરૂપ છે. એ સિવાય જે રૂપો છે તે તો ફૂલની ઉપર પરાગ્રજ અને ડાળી જેવા ગૌણ છે. વ્યાસજી કહે છે, એવા આ મૂળ ભગવત તત્વવાળા ભગવાનથી જ જગતમાં બધું ચાલે છે. બાકી બીજા બધા ભગવાનના સ્વરૂપો તે અંશ કળા જેવા છે. ભગવાનના અંશ અવતારો તો તેમની એક કળાના ભાગ જેવા છે. તે અવતારોની કળા તો પાર વગરની છે, જેની ગણતરી ના થઈ શકે. પણ જે નિરંજન માયા રહિત ભગવાનની જે કળી ન શકાય તેવી કળા છે, તે રામરૂપી છે. તેને તો કોઈ જ સમજી શકે છે. આ પૃથ્વીની અધિદેવી જે ઉદ્દેશને લીધે કુંવારી રહી ગઈ છે, તેનો ઉદ્દેશ મૂળ દ્વારકાના રાજા શ્રી કૃષ્ણની પ્રાપ્તિ માટે તે શોધખોળ કરતી હતી. તેને ભગવાનના હજારો નામો તેમના સ્વરૂપોને બહાર કાઢી અને જે દ્વારકાધીશનું સ્વરૂપ હતું તે જ તેને વરવા લાયક પતિ છે તેવો નિર્ણય કર્યો. તેને જ પોતાને લાયક પતિ છે એવું જાણ્યું અને એ જે આખા જગતના પતિ છે તેમને કહેવા લાગી કે હે જગતના પતિ, તમે હજુ સુધી શા માટે મારી સાથે પરણ્યા વગરના કુંવારા રહી ગયા છો? સહસ્ત્ર નામના પાઠથી તો તમારી યથાર્થ પ્રાપ્તિ થઈ નહીં. તમે સહસ્ત્ર નામનો પાઠ કરનારને પ્રાપ્ત ન થયા અને કુંવારા જ રહી ગયા. આ પૃથ્વીની અધિદેવી માયામાં રહિત હોય એવી ઉત્તમ યોગ્યતા વાળો વરરાજા હોવો જોઈએ, જેને પૂર્ણ પુરુષોત્તમ તરીકે જાણી શકાય. આમ આવા મરદ પુરુષ સાથે લગ્ન કરાવો કે જેની બ્રહ્મા વગેરેને પણ સમજ પડતી નથી. એવા એ પરમાત્મા છે જેને જમ જેવા પણ હજામત કરે છે, યાને તે યમરાજને પણ વશમાં રાખી તેવો સમર્થ છે. પૃથ્વીની અધિદેવી મુખ્ય પ્રવેશ દ્વારે પધારેલા વરરાજાને વરમાળા પહેરાવીને પરણી. તેથી હવે તેના માટે ઘડપણ કે મૃત્યુનો ભય દૂર થઈ ગયો. એવી પદ્ધતિથી સ્થાવર અને જંગમ વગેરે દરેક માટે જન્મ મરણનો ભય ટળી જાય એવી નીતિ સર્વત્ર ફેલાઈ ગઈ. વર અને કન્યા બંને હસ્તમેળાપ કરે છે. એવા આ બધું જ સુખ આપવાવાળા આ દયાળુ ભગવાન છે. તેમના હાથમાં કન્યાનો હાથ મૂકીને કન્યાને સોંપીને કન્યાના લગ્નનું કાર્ય પાર પડી ગયું. ભગવાને પોતાના સ્વરૂપમાં પૃથ્વીને સ્વીકારીને હરખભેર બધાને આ રીતે રાજી કર્યા. રામકવિ સદગુરુ જીવનજી મહારાજને રામકવિ સર્વે સંતોને પ્રભાતના રામકવિ. રામ કબીર. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. જીવનજી મહારાજને રામ કબીર, નામદેવ કબીરને રામ કબીર, અત્યારુજી મહારાજને રામ કબીર, પદ્મના ભગવાનને રામ કબીર, જ્ઞાનીજી મહારાજને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, સર્વે સંતો ભક્તોને ફરીથી પ્રભાતના રામ કબીર.
સંતો પ્રબોધ કા અંગની સાખીઓ ને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ અને એના આધાર ઉપર આપણે પોતાના જીવનમાં પણ બદલાવ લાવવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ. પ્રબોધ કા અંગની અંદરની સાખીઓ એટલે કે પ્રયત્ન અને બોધ એટલે કે જે સદગુરુએ આપણને આપેલો ઉપદેશ, આપણને આપેલું વચન, અને વચન એ જ પરમેશ્વર જે આપણે ગણીએ છીએ તે જે વચનો આપણને કહેવામાં આવ્યા છે, જીવનજી મહારાજના વચનો કબીરના વચનો પર આધારિત છે, એમના શબ્દ પર આધારિત છે. તો એનો આધાર લઈને આપણે આપણું જીવન જીવવાનો પ્રયત્ન કરીએ, એનો સાચો અર્થ થાય છે પ્રબોધ. બોધ તો ઘણા બધા આપે છે, ઉપદેશ ઘણા બધા આપે છે, દરેક ધર્મ, દરેક પરંપરા ઉપદેશ આપે છે, પરંતુ એ આપણને પોતીકી લાગતી નથી. અને ઉપદેશમાં કશું ખોટું નથી, છતાં પણ આપણને પોતીકી નથી લાગતી. એનું કારણ છે કે એ આપણા દરેક તાંત્રાની સાથે વનાયેલી નથી, આપણી સાથે જોડેલી નથી. આપણો જન્મ ઉદા ભક્ત તરીકે થયો છે, અને જો ઉદા ભક્ત તરીકે જન્મ થયો હોય તો આપણને સૌથી પહેલી વસ્તુ જો કોઈ ટચ કરી શકે તે હોય તો તે વચન એ જ પરમેશ્વર, આપણા સદગુરુના વચનો આપણને ટચ કરે. અને સદગુરુના વચનોને સમજ્યા વગર આપણે ઈતર ફાંફા મારવા જઈએ તો શું થાય? સોનાનું તપેલું લઈને ભીખ માંગવા નીકળ્યા એવું આપણને જગદીશ મહારાજ કહેતા હતા કે ઉદા ભક્તો પાસે સોનાનું તપેલું છે, છતાં પણ ભિખારીની જેમ એમને જો બીજે ફરવું પડતું હોય તો કેટલી ખોટી વાત થઈ. અને એ જ વસ્તુ આપણને પ્રબોધ કા અંગની અંદર જીવનજી મહારાજ એક પછી એક સાખીની અંદર ઉદા ભક્તો પોતાના જીવનને ઉચ્ચતમ કક્ષાએ કઈ રીતે લઈ જઈ શકે અને કેવી રીતે જીવી શકે એ આપણને બતાવી રહ્યા છે. ઘણા બધાને એવું લાગે છે, કારણ કે આપણા મગજમાં ઠસાવી દેવામાં આવેલું છે કે મોટા કાર્યો તો મોટા સંતો જ કરી શકે, મોટા કાર્યો મહાત્માઓ જ કરી શકે, મોટા કાર્યો મઠાધિપતિ, ગાદીપતિ, વેશધારી જ કરી શકે. એના સિવાય આપણે તો સામાન્ય મામૂલી માણસ, આપણાથી કશું ન થઈ શકે. જીવનજી મહારાજે આપણને આ એક ગ્રંથિમાંથી બહાર કાઢી મૂક્યા અને કહ્યું કે તું કરી શકે છે, તું ઉદા ભક્ત છે, બધા કરતા જુદો છે. જગદીશ મહારાજ ઉદા ભક્તોને સિંહ તરીકે વર્ણવતા હતા કે સિંહ છો તો જાગ્રત થાઓ અને દહાડ કાઢો. તમારો અવાજ એવો સંભળાવવો જોઈએ કે ઉદા સબસે જુદા દેખાવા જોઈએ. એ એક છાતી કાઢીને આ સ્વામી પરિવાર પેઢીઓની પેઢીઓ સુધી આપણી સાથે ઉભો રહ્યો અને એ જ વિચારોને સાથે લઈને આપણી વચ્ચે હજુ પણ ફરી રહ્યા છે. તો એમના જે વિચારો છે, એ જે આચરણ કરી શકે છે, એવું જ આચરણ જીવનજી મહારાજે પોતાના નિજજનો પાસેથી અપેક્ષા રાખેલી હતી. અને એમાં ઘણા બધા આવ્યા ને ઘણા બધા ગયા. જેવી રીતે નદી વહેતી જાય અને આગળ જતા મોટી થતી જાય, કારણ કે એની અંદર ઝરણા ઘણા બધા જોડાતા હોય. અને ઘણી વખત એવું પણ બને કે ઝરણા સુકાઈ પણ જાય અને પછી નદીમાં જોડાય પણ ના, કાં તો ઝરણું પોતાનું વેણ પણ બદલી કાઢે અને બીજી બાજુ જતું રહે, અને બીજી બાજુ જાય, જો જમીન બાજુ જાય અને જો નદીની અંદર ના જોડે તો એ ઝરણું બહુ લાંબુ ના જઈ શકે, સુકાઈ જાય. અને જીવનજી મહારાજ આપણને આ જ કહી રહ્યા છે કે જે અનન્ય ભક્તિ કરવાની છે, આપણને અનિન ઉદા વૈષ્ણવ બનાયા. તો અનિન ઉદા વૈષ્ણવ જે બનાયા, તો અનિન ઉદા વૈષ્ણવતાને પકડી રાખીએ તો આપણે ઉદા ભક્તોના મેઇન સ્ટ્રીમ, એની જે મેઇન નદી વહી રહી છે ઉદા ભક્ત પરંપરાની, એની અંદર આપણે વહેતા રહીએ અને એની અંદર હર હંમેશ પવિત્ર થતા રહીએ અને ઉદા ભક્તપણું આપણી અંદર રોજે રોજ પ્રગટ થતું રહે. અને પ્રગટ થતું રહે એટલે શું થાય? તો કે પ્રગટ થતું રહે એટલે આપણે ભક્ત થઈએ, સાચા ભક્ત થઈએ, સંતત્વ તરફનું આપણું પ્રયાણ કરી શકીએ. અને સંતત્વ તરફનું આપણું જે પ્રયાણ થાય, રોજે રોજ આપણી અંદર કંઈક ને કંઈક સારો બદલાવ આવતો જાય. અને કેવી રીતે આવે? કોઈ મોટી ક્રિયા કરવાથી, કોઈ મોટા ધર્મમાં જોડાવાથી ના, એ આવે છે આપણા પ્રેમ ભક્તિના કીર્તનો ગાવાથી. પ્રેમ ભક્તિના કીર્તન, ભજન કીર્તન ગાવાથી એક સામાન્ય પદ્ધતિ લાગે આપણને, પણ એની અંદર
જે વન ઓન વન ઇન્વોલ્વમેન્ટ આવે છે ભગવાનની સાથે, એ પરમ તત્વની સાથે, એ ઇન્વોલ્વમેન્ટ તમે બીજી જગ્યાએ ગમે એટલું કરીને બેસી જશો ને ઊભા થઈ જશો ત્યાં આગળ જઈને તો નહીં થાય. કારણ કે કરનારો બીજો છે અને આપણે તો પેસિવ છે, એક્ટિવ અને પેસિવ. જે જગ્યા ઉપર તમે એક્ટિવ રહી શકતા હોય તે જગ્યાએ એ જ તમારું ઇન્વોલ્વમેન્ટ આવે. જે જગ્યાએ તમે પેસિવ રહેવાના એ જગ્યાએ ધીમે ધીમે કરતા રસ ઓછો થશે, બગાસા જ આવશે. એ જ વસ્તુ થશે. કારણ કે તમે એક્ટિવ નથી. એક્ટિવલી સંત સંગત ચાલી રહી હોય, સંત સંગત કરી રહ્યા હોય તો આ એક્ટિવલી કોઈક બોલી રહ્યું છે, કોઈક શ્રવણ કરી રહ્યું છે, કોઈક મનન કરી રહ્યું છે, કોઈક ચિંતન કરી રહ્યું છે. એ જ્યારે એક્ટિવલી પોતે ઇન્વોલ્વ થયેલો હોય તો જ એની અસર થાય. ત્યાં સુધીની અસર ના થાય. બીજે તો બીજા આવીને તમારું કાર્ય કરીને જતા રહે. કોઈ આવીને યજ્ઞ કરીને જતું રહે, કોક આવીને કથા કરીને જતું રહે, કોક આવીને કે કર્મકાંડ કરીને જતું રહે, કોક આવીને એનો કચરો તમારી અંદર ઠાલવીને જતું રહે. સદગુરુએ આપણને આના માટે ચેતવેલા કે તમે આની અંદર પડતા નહીં અને તમારું જે જીવન છે એને એક સરળ અને સુંદર ભાવથી રાખજો. જીવન ગમે ત્યારે બદલાઈ શકે છે, ગમે ત્યારે બદલાઈ શકે. અને પોતાના જીવનને ઉપર ઉઠાવવા માટે સત્કાર્યો કરતા જ રહેવા. અને એમાં પણ જો ભગવત કાર્ય ઉદા ભક્તોનું આવે તો ચોક્કસ જ ભગવત કાર્યની અંદર સંપૂર્ણ રીતે જોડાઈ જવું. જે પણ આપણી યથાશક્તિ હોય એ દરેકે દરેક વસ્તુ આપણે એના માટે ધરી દઈએ તો આગળ પડે. એક નાનું ઉદાહરણ યાદ આવે છે, કદાચ મેં વર્ષો પહેલા અહીંયા કહ્યું પણ હોય કે દરિયા કિનારા પર એક મનુષ્ય જતો હતો અને મનુષ્ય દરિયા કિનારાથી પસાર થતો હતો, કુદરતનો નજારાનો આનંદ લઈ રહ્યો હતો. અને સવારનો સમય હતો, પેલું ભરતી આવીને જતી રહી હતી, હવે ધીમે ધીમે ઓટ થતી હતી. તો દરિયાના કિનારા ઉપર સ્ટારફિશ ઘણી બધી તણીને આવી અને ઓટના લીધે પાછી પાણીમાં જઈ ન શકી. તો આ ભલો માણસ એ દરેક સ્ટારફિશને ઉચકે અને પાણીમાં પાછી ફેંકે. કારણ કે સ્ટારફિશ કેટલીક જીવતી હતી, મોટાભાગની જીવતી હતી, કારણ કે હમણાં જ ભરતી પતેલી. તો એક યુવાન ત્યાંથી પસાર થતો હતો અને એને પણ આ જોયું. તો એ કહે છે કે તું કેટલી સ્ટારફિશને દરિયામાં નાખીશ? અહીંયા તો હજારો પડેલી દેખાય છે મને. તું કેટલીને ઉચકીને દરિયામાં નાખીશ અને કેટલીને બચાવીશ? એ ગરડો માણસ, ભલો માણસ કશું બોલ્યો નહીં. એને ફરીથી આગળ ગયો, એક સ્ટારફિશને લીધી હાથમાં અને ફરી પાછીને દરિયામાં છોડી. અને પછી કહ્યું કે જે હજારો અહીંયા પડી છે એમાંથી હું કેટલી બચાવી શકીશ એ મને ખબર નથી, પણ આ એક માછલીને તો મેં એમને મોકલીને જીવતી થઈને એની જગ્યા ઉપર પાછી ગઈ. ઇટ મેક્સ એ ડિફરન્સ ઓન ધીસ વન. જીવનજી મહારાજે કંઈક આ જ રીતે આપણને કર્યું કે કેટલા બધા મનુષ્યો છે, પણ જે નિજ જન છે, જે અમારી સાથે આવી ગયા છે, એમની કાળજી તો અમે કરીશું ને. તો ઉદા ભક્તોની કાળજી થાય છે સંતો. ક્યારે થઈ શકે કે જ્યારે આપણને સદગુરુ રૂપી એ જે પેલો ભલો માણસ જે દરિયા ઉપર ફરતો હતો અને એને આવીને એ માછલીને જીવતદાન આપ્યું, એવી રીતે આપણે પણ ભટકતા હતા, જુદા જુદા ધર્મોમાં જઈને આપણા પૂર્વજો ભટકતા હતા, એમને પ્રશ્નો હતા અને દરેક ભટકનારને જીવનજી મહારાજે હાથમાં લીધા અને જીવન આપ્યું. અને એના લીધે જ આપણી એક પરંપરા શરૂ થઈ છે. જો તે દિવસે જીવનજી મહારાજે ફક્ત પોતાનું આત્મકલ્યાણ કરી લીધું હોત અને બંધ કરી દીધું હોત ચેપ્ટર, તો શું થાત? આપણે ઉદા ભક્તો અત્યારે છે હોત જ નહીં. તો એ જે દરિયા કિનારાની જે વાત છે કે જેમાં માછલીને જીવન આપવામાં આવ્યું છે, એવું જ કંઈક જીવનજી મહારાજે આપણને પણ કર્યું છે. આપણને ઉદા ભક્તોને જીવન આપ્યું છે. આપણી અંદર ઉદા બીજ મૂકેલું છે અને ઉદા બીજને આપણે હર હંમેશ પ્રગટ કરતા રહીએ, એવો એક સુંદર ભાવ છે. પ્રબોધકા અંગની પાછળની સાખ્યોનું આપણું વિશ્લેષણ ચાલુ છે સંતો. અને હવેથી નક્કી એવું કર્યું છે કે આપણે નેક્સ્ટ 3 વીક આપણી પાસે છે, તો 3 વીક બધા જ દિવસ આપણે નવી સાખી લેવાના છે. એટલે કે 2 સાખી લઈશું.
એટલે કોક અઠવાડિયે આપણે 5 દુ 10 સાખી પણ થઈ શકશે, કોક અઠવાડિયે 6 દુ 12 સાખી પણ કરી શકીશું. અને અર્થ એક જ છે એનો કે જે પ્રબુદ્ધ કા અંગ એને આપણે અધૂરો નથી મૂકવો, કારણ કે નવેમ્બર મહિનો આવ્યો છે એટલે ભારત તરફનું પ્રયાણ ચાલવાનું અને આપણે સત્સંગને થોડીક રિડ્યુસ્ડ કેપેસિટીમાં મૂકવાના, એટલે કે રોજ સત્સંગ તો થવાનો, પણ જે આપણે પ્રબુદ્ધ કા અંગ જીવનજી મહારાજની સાખીનો જે આપણે સત્સંગ કરી રહ્યા છે એ જો આ વર્ષે જ થઈ જાય તો બહુ જ સરસ રીતે રહે. એટલે આયોજનમાં થોડોક બદલાવ લાવીને નક્કી કર્યું છે કે આપણે રોજે રોજ સાખી નવી પણ લઈશું અને જૂનીને પણ ટચ કરીશું. જે આપણે કરીએ છીએ એ જ કરીશું, કોઈ પણ ઉતાવળ કરવાના નથી. અને છતાં પણ આપણે આ પ્રબુદ્ધ કા અંગની 222 સાખી છે એ 222 સાખીને આપણે આ જ વર્ષમાં એનો સત્સંગ કરી શકીશું. અને શક્ય હશે તો પ્રબોધ કા અંગને જ્યારે આપણે સમાપન કરીશું, મહારાજ અવેલેબલ હશે તો મહારાજને પણ બોલાવીશું, કારણ કે આપણે સર્વે ભેગા મળીને જે ભક્તિ કરી છે એ ભક્તિનું સમાપન મહારાજ આવીને કરે એવો આપણે એક ભાવ રાખીએ છીએ સંતો. જોઈએ શું થાય છે, પણ પ્રયત્ન પૂરો કરીશું. પ્રબોધ પ્રયત્ન કરવો આપણા હાથમાં છે. પૂરું થાય ન થાય એ આપણા હાથમાં છે નહીં. ફળની આશા આપણે રાખતા નથી. પ્રયત્ન કરીશું એટલું ચોક્કસ કહી શકીએ. તો સત્સંગ કરનારા દરેક જન એ પ્રયત્ન કરવાના છે. તમે સર્વે એનું શ્રવણ પણ કરવાના છો. તો એ આગળનો કાર્યક્રમ છે. બીજું કે આ વીકેન્ડમાં આપણે પૂનમની ઉજવણી છે. કાર્તિકી પૂનમ ની ઉજવણી આપણે શનિવારે કરવાના છે અને એમાં પહેલો વિશ્રામ છે. એમાં 2 નામ ઓલરેડી આવી ગયા છે. 7 કીર્તનો છે એટલે હજુ બીજા 5 નામની જરૂર છે. આપણો આજનો સત્સંગ પતે ત્યાર પછીથી એ 5 નામ જે પહેલા 5 કોલ આવશે એમને અમે આપીશું. તો ચોક્કસ જ અમને આજે કોલ કરજો. ઘરનો નંબર છે, બોલતો નથી પણ બધાની પાસે નંબર છે, કારણ કે મને કહેવામાં આવ્યું છે કે જાહેરમાં નંબરો ના બોલશું, પણ અમારી ઘેર કાં તો સેલ ફોન જે છે એની પર ફોન કરજો અને તમારા નામ ચોક્કસ લખાવજો. અને રવિવારે આપણે ભક્ત મિલન કરવાના છે, તો ભક્ત મિલનમાં પણ સર્વે જોડાજો. એમાં પણ આપણે ચેપ્ટર બદલેલું છે અને ધીમે ધીમે કરતા સિદ્ધાર્થ જે રીતે આગળ વધી રહ્યો છે એની વિશે આપણે ચર્ચા કરીશું. અને એ ભક્ત મિલનમાં મહારાજ આપણી સાથે જોડાવાના છે અને પૂનમની અંદર પણ મહારાજ આપણી સાથે જોડાવાના છે. તો આવો સંતો, આપણે સાખી નંબર 181 લઈએ. 181 માં કહે છે જીવનજી મહારાજ, યુ બને નહીં જીવના કુલડીમાં ફોડે ગોલ. યુ બને નહીં જીવના. જીવનજી મહારાજ કહે છે કે શક્ય જ નથી કુલડીમાં ફોડે ગોળ, કે જે ગોળ છે એને તમે કુલડીમાં ફોડી શકો, એ શક્ય જ નથી. કુલડીમાં ગોળ ફોડવો એટલે શું? તો કે કોઈ વસ્તુ છુપી છુપી કરવી, સંતાઈને કરવી. બહાર દેખાડો જુદો અને અંદરનું કરવું જુદું. તો જે બહારનો દેખાડો જુદો, અંદરનું દેખાડવાનું જુદું, એ જે છે એ વસ્તુ ન ચાલે. જીવનજી મહારાજે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું. અને પછી કે છે આપા સાટે હરી ભજે માનું જે હરી કો કોલ. જે છુપું છુપું કર્યા કરે એમાં તો કોઈ ફેર પડવાનો નથી. પણ જીવનજી મહારાજ કહે છે કે આપા સાટે હરી ભજે. સાટે એક જમાનામાં આપણે સાટા કરતા હતા. સાટું એટલે કે બાર્બર, સોરી નોટ બાર્બર બટ બાર્ટર જે સિસ્ટમ હતી, એક્સચેન્જ સિસ્ટમ હતી, બાર્ટર સિસ્ટમ હતી, એની વાત છે અહીંયા. સાટું કે કોઈ આપણને અનાજ આપે અને એના બદલે આપણે એને શાકભાજી આપીએ. એ વખત આ કરન્સીની વાત નથી. તો એ સાટાની વાત છે અહીંયા કે આપા સાટે હરી ભજે. જીવનજી મહારાજે કહ્યું કે જે અહંકારને બદલામાં હરિનું જે ભજન કરે છે, એટલે કે અહંકાર છોડી દીધો અને અહંકારના બદલે એને ભક્તિનો સ્વીકાર કરી લીધો, તે જે કરે એને ભગવાનને જે વચન આપ્યું તેને વચનનો અમલ કરી રહ્યો છે. ભગવાને વચન આપ્યું કે હું તારું સંભાળ કરીશ, હું તને પાડીશ, સર્જે પાલે અને સંવારે. એ જે પરબ્રહ્મનું જે વચન છે એ વચન હજુ ઊભું જ છે, પણ એની સાથે હું ભક્તિ કરીશ. એ વચન જે ભક્તે આપ્યું હતું તે વચન પણ પાલન કરવું પડે. જીવનજી મહારાજ આપણી દ્રષ્ટિ એ બાજુ દોરી રહ્યા છે. આપા સાટે હરી ભજે માનું જે હરી કો કોલ, કે જે અહંકારને છોડીને ભક્તિ કરશે
એને જે ભગવાનને વચન આપ્યું છે, હરિનો કોલ, હરિ કો કોલ, કે એને ભગવાનને જે વચન આપ્યું છે એ વચનનું પાલન કરે છે. અને વચન એ જ પરમેશ્વર જે આપણે કહી રહ્યા છે તેનો અર્થ આ જ છે સંતો, કે જે વચન જેને પણ આપ્યું છે, આપણે હરિને વચન આપીને અહીંયા આવેલા છે, તો હરિને જે વચન આપીને આપણે આવ્યા છે તે જ ભૂલી જઈએ એ ન ચાલે. અને એટલા માટે જીવનજી મહારાજ વળી વળીને આપણને કહી રહ્યા છે કે આપાને અહંકારને કાઢો, અહંકારને ઓછો કરો. આપણે જેટલી પણ સાખીઓ આ 2 દિવસમાં લેવાના છે એ દરેક સાખીનો અર્થ અંત્ય તો એ આપાને અહંકાર ઉપર જ આવીને ઉભો રહે છે. કારણ કે જે અહંકાર રૂપી જે સાપ તમારી અંદર જે ફૂફાડા મારી રહ્યો છે એ જ બધા વિકારોની જનની છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મમતા. કબીર પણ કહે છે કામ, ક્રોધ, અહંકાર જ વ્યાપે, કબ કર હો રે દયા. એ ક્યારે આ શક્ય છે? તો કે ગુરુ ગારુડી મિલે તબ હું, જ્યારે મને ગારુડી રૂપી ગુરુ મળશે તો આ શક્ય છે. તો જે ગારુડી રૂપી ગુરુ છે એ આપણને કહી રહ્યા છે આપા સાથે હરિ બીજે, માનું જે હરિ કો કોલ, જે હરિને વચન આપ્યું છે એનું હું પાલન કરીશ. આજ પ્રબોધકા અંગની અંદર આપણે આગળ જોયું હતું, અંબરીશની વાત આવેલી હતી. ઘણી વખત આપણે અંબરીશની વાત સાંભળેલી છે અને કરેલી પણ છે. પણ જે અંબરીશ અને દુર્વાસાનો જે પ્રસંગ થાય છે એ તમે બંનેની વસ્તુ તમે જોઈ લો તો રાજા અંબરીશ પ્રભુ ભક્ત હતા. એ કે મોટા ઋષિ ન હતા, દેવર્ષિ ન હતા, બ્રહ્મર્ષિ ન હતા, પણ એક સાચા પ્રભુ ભક્ત હતા. અને નારદે પણ કહ્યું, જ્યારે ભગવાને પૂછ્યું કે મારો મોટામાં મોટો ભક્ત કયો છે, કે તમારો મોટામાં મોટો ભક્ત પૃથ્વી ઉપર છે તે રાજા અંબરીશ છે. તો અંબરીશ રાજા ભક્ત હતા, જેમ આપણે છે તેમ એ ભક્ત હતા. એ કે મોટા જ્ઞાની ન હતા, તો મોટા બ્રહ્મર્ષિ ન હતા, કે દેવર્ષિ ન હતા, એમની ઋષિ ન હતા, કોઈ ટાઇટલ નહોતું એમની પાસે, પણ સાચા ભક્ત હતા. અને એમને અહંકાર ન હતો, ફક્ત ને ફક્ત ભક્તિ કરતા હતા. અને એની સામે દુર્વાસા થી સહન ન થયું કે ભગવાને કહ્યું કે મારો મોટામાં મોટો ભક્ત અંબરીશ, તો દુર્વાસાને અહંકાર આવ્યો કે અહીં હું બધું છોડીને બેસી ગયો છું અને મને ગણવાના બદલે એ અંબરીશને આગળ કરે છે, તો લાય અંબરીશની પરીક્ષા લઉં, એમ કરીને અંબરીશની પાસે ગયા અને અંબરીશની સાથે એમને છળ કપટ કર્યું. અને છળ કપટ કરીને એમને અંબરીશને જ્યારે પરેશાન કરવાના શરૂ કર્યા તે વખતે સુદર્શન છોડવામાં આવ્યું કૃત્યાને મારવા માટે. અને એ સુદર્શનથી બચવા માટે જ્યારે દુર્વાસા ઠેર ઠેર પહોંચ્યા તે વખતે દરેક ભગવાને ના પાડી અને વિષ્ણુ પાસે ગયા. તો વિષ્ણુએ પણ કહ્યું કે હું તો ભક્તને આધીન છું, મારું સુદર્શન તો મારાથી પણ ન રોકાય, એ તો ભક્ત જ રોકી શકે. અંબરીશનો તે અપરાધ કર્યો છે તો અંબરીશ જ એને રોકી શકે. તો ભગવાન પણ ભક્ત પરાધીન છે એમ કહ્યું. તો ભગવાન ભક્ત પરાધીન કેમ થયા? તો કે ભક્તે બધો જ અહંકાર કાઢી નાખ્યો. ભક્તે કોઈ પણ પ્રકારનો અહંકાર રાખ્યો નહીં, ફક્ત ને ફક્ત પ્રેમ ભક્તિ કરી. અને ફક્ત ને ફક્ત પ્રેમ ભક્તિ કરી એટલા માટે એ ભગવાનનો થઈ ગયો. લક્ષ્મી તેના ચરણની દાસી રે. સંતના હૃદય પાસે ભગવાન હંમેશા ને હંમેશા બેઠેલા જ હોય છે. એના પગલા જ્યાં પડતા હોય ત્યાં આગળ ભગવાન એમનો હાથ નીચે મૂકી દેતા હોય છે. એ જ્યારે બેસતો હોય ત્યાં ભગવાન ઉભા રહે છે, એ ઉભો થાય ત્યારે ભગવાન નાચતા હોય છે, ને એ જ્યારે નાચે છે ત્યારે ભગવાનને ગલગલિયા થતા હોય છે. એવું એક આ ભક્તની વાત છે સંતો. તો આપા સાથે હરિ ભજે, માનું જે હરિ કો કોલ, જે હરિનો જે કોલ છે ને એ આ જ છે. આપણે એને વચન આપ્યું છે, આત્મકલ્યાણ આપણું પોતાનું છે. તો એ આત્મકલ્યાણ કરવા માટેનો રસ્તો જીવનજી મહારાજ બતાવ્યા છે કે અહંકાર વગરની ભક્તિ કરો. કબીરે પણ આપણને આ જ વસ્તુ વારે ઘડીએ કરેલી છે. એના પછીની સાખી 182, દેખ તમાશા જીવના લંબે પાવ પસાર. દેખ તમાશા જીવના લંબે પાવ પસાર. તું શાંતિથી તમાશો જોયા કર. હરિજનને કહે છે આમ કે તું શાંતિથી આ તમાશો જોયા કરતા. કે કેવો તમાશો જોવાનો? લાંબો પગ પસારીને શાંતિથી બેસીને આ તમાશો તું જોયા કર. તો કે શું છે? તો કે હરિજન સૌ કો હળ મળે તે વન કૃપા અવતાર.
તું શાંતિથી જોયા કર કે જે લોકો પેલો કુલડીમાં ગોળ ભાંગે એમ છુપા છુપા જપ તપ વ્રત આદિ નું પાલન કર્યા કરે છે, એ દરેક જણના ભૂંડા હાલ થવાના છે. અને દરેક જણના જે ભૂંડા હાલ થવાના છે, તું શાંતિથી બેસીને એનો તમાશો જો. આપણે એક જમાનો હતો ભારતની અંદર, ન્યાય મંદિરની આજુબાજુ વડોદરા ફરીએ તો આપણને જુદા જુદા તમાશા જોવાના મળતા હતા. ત્યાં આગળ ઘડીકમાં કોઈક મદારી બેઠો હોય, ઘડીકમાં કોઈક બીજો ખેલ કરી રહ્યો હોય, કોઈ માકડાનો ખેલ ચાલતો હોય. હવે તો આ બધું બંધ થઈ ગયું છે સંતો, હવે તો લારીઓ જ આવી ગઈ છે. પણ એક જમાનો હતો કે શહેરમાં, ગામડામાંથી શહેરમાં જતા હતા તો આપણને આવા બધા તમાશા જોવાના મળતા હતા. જીવનજી મહારાજ કહે છે કે એ જે બધા ખેલ જે ચાલી રહ્યા છે ને, એ બધા ખેલને તું જોયા જ કર. તું તારી અનિન ભક્તિને છોડીશ નહીં, અનન્ય ભક્તિને પકડી રાખ. અને અનન્ય ભક્તિને પકડી રાખીને તું આજે બીજા બધા લોકો જે તમાશો કરે છે ને એને જોયા કર. એની ઈર્ષ્યા પણ ન કરીશ. તારે કશું કરવાની જરૂર નથી. એમને સુધરવા જવાની તારી ફરજ નથી. એ તો જાતે જ એમનો રસ્તો શોધી લીધો છે અને એમને વાળવા જશો તો વળવાના પણ નથી. એટલે ખોટો પ્રયત્ન કરવાની પણ જરૂર નથી. પણ બસ બેઠો બેઠોનો તમાશો જોયા કર કે જે લોકો કુલડીમાં ગોળ ભાંગે છે, જે લોકો જપ તપ વ્રત આદિની અંદર પડ્યા છે, એ લોકો પોતાની ખાઈ પોતે જ ખોદી રહ્યા છે. તો તું એમને ખાલી તમાશો જો, બીજું કશું કરવાની જરૂર નથી. કારણ કે એમના હાલ ભૂંડા થવાના છે. દેખ તમાશા જીવના લંબે પાવ પસાર, હરિજન સૌ કો હડ મળે. હડ મળેનો અર્થ થાય છે કે ભૂંડા હાલ થવાના છે એમના. તે વન કૃપા કરતાર, કે જે એ લોકોની ઉપર હજુ કૃપાનાથની કૃપા થઈ નથી. અને કૃપાનાથની કૃપા થઈ નથી એટલા માટે હજુ એ લોકો અથડાયા જ કરે છે, કૂટાયા જ કરે છે. તું એમની જેમ કૂટાતો નહીં. તો આપણને એ તમાશો જોવા માટે એટલા માટે જ કહે છે કે તું આ કર અને જો. પ્રેમજી મહારાજ પણ આપણને કહે છે, આપણને તીર્થયાત્રાનો કઈ જીવનજી મહારાજે આદેશ આપેલો જ નથી, પણ આપણે તીર્થયાત્રા કરવા ઘણા બધા આપણામાંથી જાય છે. તો પ્રેમજી મહારાજ આપણને કહે છે કે જાઓ અને જુઓ એ લોકો બધા શું કરે છે. દેખ તમાશા જીવના, એ બધો તમાશો જોવાનો કે ભાઈ શું કરે છે. ત્યાં આગળ જઈને શું મેળવીને પાછા આવે છે, લાઈનોમાં પડીને, તીર્થોમાં જઈને એ તમાશો જુઓ. તો એ આ સાખીની અંદર છે 182 ની અંદર કે તારે જોવા માટે બધું જ છે. જો અને એનું ખોટું અને આંધળું અનુકરણ ન કરીશ. તું તારી જાતની દરકાર કરજે, તારી અનિન ભક્તિને ન છોડીશ. જવું તો પડશે દરેક જગ્યા પર. તું જવું, જોવું, જાણવું, માનવું નહીં અને દાજવું નહીં. ખૂબ સુંદર ભાવની આ સાખી છે સંતો 182 નંબરની. 183 નંબરની સાખીમાં સરસ કે છે, ઘોડા હાથી દેખ કે મન હી ભૂલાનો મીર. ઘોડા અને હાથી, આપણે પહેલા વાત કરી હતી કે ઘોડા અને હાથી ને કોણ પાડી પોસી શકે, કારણ કે મોંઘા જાનવરો છે. બળદ ગાય ભેંસ આપણે પાડી પોસી શકીએ, એ મોંઘા નથી. એ આપણું પોતાનું પોષણ પોતે કરીને આપણું પોષણ પણ કરવામાં મદદ કરે. એના થકી તો આપણે જીવી શકીએ છીએ. પણ જે ઘોડા અને હાથી છે એ તો અમીરોની છે, અમીરોના જાનવર છે, રાજાના જાનવર છે. હાથી પાળવો કોને પોસાય? તો કે છે ઘોડા હાથી દેખ કે મન હી ભૂલાનો મીર, કે લોકો મનમાં ને મનમાં ફૂલાયા કરે. અહંકાર આવે કે જો મારી પાસે આટલા હાથી, આટલા ઘોડા. એક જમાનામાં દાન છે ને ગાયોનું કરવામાં આવતું હતું. ગાયનું દાન પવિત્ર દાન ગણાતું હતું, કારણ કે ગાય પોષણ કરતી હતી. કોઈ દિવસ ઘોડાનું ને હાથીનું દાન નથી સાંભળ્યું. ઘોડાના હાથીને તો વસાવા જ પડે અને પૈસાદારો જ કરતા હતા, રાજાનું ઉમરાવો જ કરતા હતા. તો ઘોડા હાથી દેખ કે મન હી ભૂલાનો મીર, ઘોડા ને હાથી મારા આંગણામાં કેટલા બંધાયેલા છે ને એ જોઈને પેલો મનમાં ને મનમાં ફૂલાયા કરે કે મારી પાસે આટલા હાથી ને આટલા ઘોડા. જીવનજી મહારાજે ખૂબ સુંદર રીતે બીજી લીટીમાં કહ્યું, ચર્મ પોષ સબ જીવના, નર સમજત નહીં બે પીર. મોટો મીર થઈને ફર્યા કરે છે, પણ નર સમજત નહીં બે પીર, કે
બે પીઠ થઈને તું સમજ, અભિમાની થઈને નહીં, નિરઅભિમાની થઈને સમજ. અને નિરઅભિમાની થઈને તું શું સમજીશ? બે પીર એટલે કે નિરઅભિમાની, મીર એટલે કે અભિમાની. તું નિરઅભિમાની થઈને તું એક વસ્તુ સમજ કે ઘોડા હાથી પણ ચામડાના જ બનેલા છે, બીજા બધા પશુ પણ ચામડાના જ બનેલા છે, અને મનુષ્યનું શરીર પણ એ જ ચામડીનું બનેલું છે. તો તું શાની પર અભિમાન કરી રહ્યો છું? ફક્ત એ ઘોડાના હાથી ઉપર અભિમાન કરી રહ્યો છું? અને આપણે અત્યારના સંદર્ભમાં જોવા જઈએ તો આપણે શાની પર અભિમાન કરી રહ્યા છે? મોટા મોટા ઘરો પર અભિમાન કરી રહ્યા છે, મોટા ધંધા પર અભિમાન કરી રહ્યા, ગાડીઓ પર અભિમાન કરી રહ્યા છે. તો બધી વસ્તુઓ છે, એ જીવન નથી. જીવનજી મહારાજ આપણને અહીં આગળ આપણી આંખો ખોલી રહ્યા છે કે જે બિલોંગિંગ્સ છે, જે વસ્તુઓ છે, એના આધાર ઉપર આપણે ફૂલે ચાલ્યા કરતા હોઈએ અને અભિમાન રાખતા હોય તો તે અભિમાન ખોટું છે. એ દરેક વસ્તુ જેવી રીતે ઘોડા, હાથી અને દરેકનું જે શરીર છે એ તો ચામડાનું જ બનેલું છે. એ રીતે આપણને જીવનજી મહારાજ કહી રહ્યા છે કે તું બે પીર એટલે કે તું નિરઅભિમાની બન, અને નિરઅભિમાની બનીને જ તું આગળ જઈ શકીશ. તો સંતો આજે આપણે 183 સાખી સુધી જોયું. આવતીકાલે આપણે 184, 85 અને 86 એટલી સાખી કાલે લઈશું. અને આપણે આજે સત્સંગની જે સરિતા છે, જે નદી વહી રહી છે, એ નદીને આપણે વહેતી રાખીશું. શનિવારે પૂનમની ઉજવણી, તો ચોક્કસ જ અમને કોલ કરીને તમારો જે લેવાનો છે પહેલા વિશ્રામનું કીર્તન, એ અમે તમને તરત જ જણાવી દઈશું. તો અમને કોલ કરજો. અને રવિવારે ભક્ત મિલન. તો સંતો જોડાતા રહેજો, આવતા રહેજો સાંજે સંધ્યા આરતીમાં. આવતીકાલે ફરીથી પ્રભાતીના સત્સંગમાં. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. રામ કબીર. રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, બાર ચોપાડો ને આનંદ ભરે રામ કબીર, રામ કબીર, રામ કબીર સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. રામ કબીર.